તો બે જણા છે ને ટ્યુશનમાંથી રોજ કંઈક ને કંઈક નાટક હોય. આ લોકોને એક દર દાબેલી હોય, એક દર પાણીપુરી હોય ને એક દર સમોસા હોય ને. નવું ફર્નિચર કરવાનું છે, સ્ક્રેચ પ્રૂફ છે. ચાલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી પરિવારમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, હર હર મહાદેવ અને જય અંબે. તો આજે છે શુક્રવાર અને જો અમે બધા બેસી ગયા છે નાસ્તો કરવા માટે. વઘારેલી રોટલી અને વઘારેલી ખીચડી આ ભાઈની સાથે. તાર તબિયત ઠીક થઈ ગઈ? હા, તાર તબિયત ઠીક નથી થઈ લાગતી. લાવજો દવા આપજો. તો શું હતું? ગ્રીન હતું ને? ઓકે. જો અમે બધે અહીંયા જમવા બેસી ગયા છે નાસ્તો કરવાના. જો સવારની અંદર શું કરે છે? તો ભાઈ એના જ ઉપવાસ છે ને એટલે એ સવારમાં પીળા કલરનો અડવણ નથી એટલે એનું કોમકાટ લઈને બેસી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું મારા ચીડિયા ઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ચલો ભાઈ નહીં ધોઈ દિયાબત્તી કરી અને અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો જીને રોટલી વઘારેલી અને ખીચડી ખાઈ તો ચલો. અને અમારા બહુનો વરજ છે કે બેસી ગયા સતારમાં જુઓ વિચારવા. હા, ગ્રીન છે. ગ્રીન ઓકે. તો ભાઈ જો જાતે તાવમાં આપે છે એટલે કે ગ્રીન છે. ઓકે ડન. તબિયત ઠીક થઈ ગઈ ને? ઓકે. તમને આવા ચાલો. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું ઘરમાં. તો ગાઈસ જો આ ભાઈએ પરોઠો બનાવ્યો છે. ઊંચો કરજો પરોઠાનો. આ રુદ્રાક્ષે પરોઠો બનાવ્યો છે. ત્રિકોણ તો છે જ પરોઠો, પણ આમ તો હોટલમાં નહીં પણ લારીઓ પર મમ્મી તમે જાઓ ને લારીઓ પર આવા જ પરોઠા હોય, મોટા મોટા જ હોય. આ તમે બનાવે ને આવા ના હોય, આવા લાંબા પોળા લોબા જ હોય એમ. મમ્મી અત્યારે બનાવી રહી છે પરોઠા. આ વણો છે પરોઠો. સ્કૂલમાંથી આવીને કપડાં ચેન્જ કરીને પરોઠા વણો છો અને મમ્મી ચડવી રહી છે. પેલા મેડમનું આજ બનાવવાનું નહોતું એટલે આ બનાવી રહ્યા છે મમ્મી. અને આ પનીરનું શાક છે. પેલા ગરમ કરી દેજે છેલ્લે એટલે એને આવતો ભાવ એના ભાગમાં. અને ગવાર બટાકા. તો ચલો ખાઈ લઈએ પહેલાં. શું કરસ તું? હા, તો ગાઈસ આ અમે જ્યારે મકાન બનાવીને ફર્નિચરનું કામ કર્યું ને ત્યારે આ સ્ટીકર અમે લગાવ્યા હતા ત્યાં. હા, તો કોણે પૂછીને કાઢી દીધું ત્યાં સ્ટીકર? આ સાજું થઈ ગયું છે એવું અમને લાગી રહ્યું છે, કારણ કે ઊભો થયો એના કાંડ ચાલુ થઈ ગયો છે. બધા સ્ટીકર એને કાઢી નાખ્યા છે. એ એના કાંડ ચાલુ કરી દીધા છે એવું અમને લાગી રહ્યું છે. કાંડ કરી રહ્યો છે તું? હે અત્યારે? તો તને કોણે કીધું તા ઉખેરવાનું? હા, સ્ટીકર કાઢો છે અહીંથી કાઢતા. બોલો. તો આ બધા મંડી જશે બચ્ચા પાર્ટી. આ બધા અહીંયાથી કાઢવા માંડ્યા છે બધા. 1 2 અને 3. આ 3 જણા સ્ટીકર કાઢવા માંડ્યા છે અહીંયાથી. નવું ફર્નિચર કરવાનું છે. સ્ક્રેચ પ્રૂફ છે તે એવું છે ને ત્યારે. ઘરના ફર્નિચરને પથ્થાડી રગડી નાખવાના છે આ 3 જણા. અને પેલી બાજુ છે ને રોજનું કાર્યક્રમ. હજી પત્યું નહીં તારા? ચમ બુજી ગઈ હતી ચક્કર આવતા કરે. બોલો. આ દવાખાને લઈ આજ તારો વારો દવાખાને જવાનો. પછી 2 દિવસ રહી મારો જેનો આવે એનો. આજે 12નો નંબર છે. હમણાં જઈએ તાને દવાખાને. વળી જવું આ ચક્કર ચડી જાય. હરિદ્વાર જઈને ચક્કર ચડે અને ગંગામ જાય તો પછી ચક્કર તો આવું નડી જાય. તો ચલો ભાઈ આ બધા ચાનો ટાઈમ થઈ ગયો, ચા પી લઈએ. આ 1 નંબરનો કાંડ માસ્ટર અમારા ઘરનો. કોઈને હરખી રીતના કામ કરવા દેતો
નથી. શું કેવું? ચોથીને આવું ચોથીને ધરાય છે ને મન બતાય ને બોલો. શું જોવું છે તારે? હા એમ એ શું છે? શું ઘઉં ઘઉં ભેડે નાય છે? બરાબર. તો તાર ધંધો કરવો છે? અહીં ઘંટી ખોલવી છે? લોટ દરાવા આવશે બધા. ચમ? પેલું જો આમ જો બધા પેલું અંદરની બતાય ને હોલ એ ગોળમાં થઈ અહીંયા ઘઉં આવે પછી આ ચક્કી આમ ગોળ ગોળ ફરી અને પછી અહીંયા થઈ આમાં આવે. પડી ખબર આમાં? પડી ખબર કે નહીં પડી હજી? પડી ને. પડી. અને નીચે જઈને શું કરીને આવ્યો તું? નીચે બગીચામાં નહીં જવાનું હો. બગીચામાં શું છે પેલું ઘાસ વધી ગયું છે ને તો મોટો સાપ ફરે છે હો મમ્મી ત્યાં આગળ. હું તને કહેવાનું ભૂલી ગયો હતો. 2 દાડા પહેલા છોકરાએ જોયો હતો અંદર પેલા એટલે ત્યાં આગળ અને આપણે હિંચકાને બધું ને ત્યાં જોવાનું હોય નહીં. બગીચાનું ઘાસ જો કે કાલ માળી આવવાનો છે. માળીને કાલ કીધું છે ને કાલ આવીને સાફ કરી જશે. પણ હિંચકા જોડે છે ને. હા એટલે 2 દાડા પછી જજો કાલ ના જતા એને મેં વાત કરી છે ને. હા તો એ આવવાનો છે તો એ સાફ કરી દે છે પછી જોજો કારણ કે સાપ ફરજ છે. મચ્છર સાપ અને મેડમ ઉભા થેક ના છે લ્યા હંચા ઉપરથી. હા હજી મેર આવો લાગતો નહીં એનો. હા મને એવું લાગે આવતો શું કહેવાય આવતી નવરાત્રી આવશે વખત તો પછી મારે ઓર્ડર લેવા પડશે ને નવરાત્રીના ચણિયા ચોળીના. એવું બરાબર. હા તો આવતા વર્ષે આપણો ઓર્ડર માર્ચ મહિનાથી ચાલુ કરી દઈશું. એપ્રિલ મહિનાથી જ તો ભાઈ ચણિયાનો અગાઉથી ઓર્ડર લેવામાં આવશે. પછી સ્ટોક પૂરો થઈ જશે એટલે અમે કોઈને એક્સ્ટ્રા ઓર્ડર નહીં લઈએ. બસ ત્યારે કોનો? હા એટલે કર્યો છે પેલીને ફોન કરતો કે નતો કરે? ઓ ચકાચક રહી કે પેલે જેણકીન કર પેલા. ચલો તને ફોન કરી દો હું મારું કામ કરી. હા આવ્યો. હા આવ્યો. શું છે આ? શું છે? જતું રહ્યું ખેંચે જીવ મમ્મી. શું કહે છે કે આ શું છે? અને એ શું કરવાના લોટનો? આગો ના કરે ગરમ છે બળે તો ઢળશે નીચે ઢળશે લોટ. બસ અહીંયા મૂકી દે. લોટનું શું બનાવવાનું? ભાખરી કે રોટલી કે રોટલા? રોકડી કે રોટલી? ઓકે રોટલી બનાવીને ખાજે તાર. હો ક્યાં લઈ જવાનું જગ? પાણી પર પેલો લઈ જવાનું આ નહીં લઈ જવાનું બેટા. એની ચકલી બગડી ગયેલી છે. અને ચકલી તૂટી ગઈ આપણે બીજી જે રહ્યો ને મોટો એ જગ લઈ જવાનો આ નહીં લઈ જવાનું. ઓકે હા નવી લઈ જવાની. ઓવે હો તો 2 જણા છે ને ટ્યુશનમાંથી રોજ કંઈક ને કંઈક નાટક હોય. આ લોકોને એક દર દાબેલી હોય, એક દર પાણીપુરી હોય ને એક દર સમોસા હોય ને. અને પછી માસૂમ એવા થઈ જશે ને એમ ખવડાય આગળ ચાલે જ નહીં. શું કેવું માયું? તું ખાય પછી હું કહું ઘેર જઈને કહું કે જો આવું હતું એમ. તો સાસુઓ બેસી ગયા છે અત્યારે અને 2 જણા અત્યારે સોના ચાંદીમાં નહીં પણ સોના ચાંદીની દુકાનમાં પહોંચી ગયા છે. સોના ચાંદીની દુકાનમાં બેનો જીવ પહોંચી ગયો છે અત્યારે. હવે અમારે નીચેથી એક બેન આજ ખરીદી કરીને આવ્યા હતા. એમને કંઈક ડિસ્કાઉન્ટ મળ્યું સ્ક્રેચ કાર્ડમાં 60% ડિસ્કાઉન્ટ મળ્યું. લેવા એવું કહે છે કાલ આપણે જઈને આપણે સ્ક્રેચ કરતા આવીએ. તમે સ્ક્રેચ કરવાનું 20% ડિસ્કાઉન્ટ મળે તો કરશો? તમારું નસીબ તો તમને નહીં ખબર. એવું છે? મન તો લાગતું નહીં કોઈ એંગલથી. તમે જેવું વિચારે એવો તમારું નસીબ હોય મમ્મી. તમે ભારે વિચારો તો ભારે હોય. તમે એવું વિચારો કોઈ મારા નસીબ સારા છે તો સારા જ છો.
આ ભાઈ બૂમો પડતો તો પ્રિયંકાને ઘેર જવું હોઈ ગયો. તો ગાઈઝ આજે તો ફેસબુક યુટ્યુબ બધામાં લાઈવ થયા હતા એટલે લેટ થઈ ગયા છે 11:30. આ ભાઈ તો સૂઈ ગયો. આ ભાઈ ક્યાંનો બૂમો પડતો તો બહાર ફરવા જવું છે પણ મેર પડ્યો નહીં. અને કે પ્રિયંકા દીદીને ઘેર જવું છે પણ મેર પડ્યો નહીં. અને આ બધા હજી જાગ્યા છે. જીવંતિકા માતાનું વ્રત છે એટલે જાગરણ છે એટલે. પણ હવે આપણે જઈશું ઊંઘવા. અડધો કલાકની વાર છે એટલે મોબાઈલ મંત્રી છે એટલે એને તો પૂરું થઈ જશે. ગુડ નાઇટ બધાને. જય શ્રી કૃષ્ણ. હર માટે જય શ્રી રામ, જય માતાજી. સવારમાં મળીશું બ્લોગમાં. બાય.